રાજ્યમાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ છે અને અત્યારના સૌથી મોટા સમાચાર જ એ છે કે રાજ્યના 147 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે. એક તરફ ઠંડીની સિઝન અને તેની વચ્ચે જે 2-3-4 દિવસથી વાતાવરણમાં સતત ફેરફાર જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે પણ આગાહી કરી છે. તમે કુતિયાણા લઈ લો, કુતિયાણામાં 7 ઇંચ વરસાદ થયો છે. આ તરફ માંગરોળમાં તો 12 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે. વલ્લભીપુરમાં નોંધપાત્ર વરસાદ થયો છે. માળિયાહાટીનામાં વરસાદ થયો છે. જામજોધપુરમાં 7 ઇંચ જેટલો વરસાદ થયો છે. કેશોદ વરસાદી પાણીથી તરબતોડ છે. અત્યારે લાલપુરમાં અત્યારે નોંધપાત્ર વરસાદની જાણકારી છે. તો જે પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે તે અનુસાર રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં અત્યારે કમોસમી વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે સૌથી વધુ ચિંતામાં જો કોઈ મુકાયો હોય તો એ છે રાજ્યના ખેડૂતો. ઘઉં છે, રવિ પાક છે, તેને લઈને અત્યારે ખાસ તો ચિંતાની સ્થિતિ ખેડૂતો માટે સર્જાય છે, કારણ કે અત્યારે વરસેલો વરસાદ તેઓ માટે મુસીબત સર્જી રહ્યો છે. જો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં પણ જે પ્રકારની વાતાવરણ છેલ્લા 2 દિવસથી જોવા મળી રહ્યું છે, 24 કલાક ની ચોક્કસપણે આગાહી પણ છે. વડોદરા, ભરૂચ, અરવલ્લી, દાહોદ, ખેડા, આણંદ, પંચમહાલ આ તમામ વિસ્તારોમાં, આ 8 જિલ્લાઓમાં હવામાન વિભાગે આગાહી કરી છે કે વાતાવરણ વાદળછાયું રહેશે, હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. આ સિવાય 4 જિલ્લાઓ તો એવા છે કે જ્યાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. અને આ 4 જિલ્લાઓ કયા છે તો કે દાહોદ, અરવલ્લી, પંચમહાલ, મહીસાગર. આ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને ત્યાં કમોસમી વરસાદ થાય તેવી સંભાવના અત્યારે જોવા મળી રહી છે. રાજ્યના કેટલાય જિલ્લાઓ એવા છે કે જ્યાં અત્યારે શિયાળાની ઋતુમાં ભરપૂર પાણી શેરીઓમાં ચાલી રહ્યા છે, કારણ કે કમોસમી વરસાદ અત્યારે વરસી રહ્યો છે. કમોસમી વરસાદના કારણે જૂનાગઢ જિલ્લો પ્રભાવિત થયો છે, પોરબંદર જિલ્લો પ્રભાવિત થયો છે, ભાવનગર પ્રભાવિત થયો છે, જામનગર, દ્વારકા આ તમામ જે વિસ્તારો છે ત્યાં નોંધપાત્ર અસર અત્યારે જોવા મળી રહી છે. એવા પણ ખાસ તો માંગરોળમાં ખૂબ વધારે વરસાદ થયો છે. કેશોદ જૂનાગઢનું પાણીથી તરબતોડ છે અત્યારે. આ સિવાય માળિયાહાટીનામાંથી પણ સમાચાર મળી રહ્યા છે અને વલ્લભીપુરની જો વાત કરીએ તો ત્યાંથી પણ, ભાવનગરથી પણ સમાચાર મળી રહ્યા છે. આમ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં અત્યારે કમોસમી વરસાદ વરસી રહ્યો છે અને આ કમોસમી વરસાદ ધરતીપુત્રો માટે ચિંતાનો વરસાદ જોવા મળી રહ્યો છે, કારણ કે રવિ પાક ને લઈને અત્યારે સ્થિતિ છે. જે પાક હવે લેવાની તૈયારી છે ત્યાં વરસાદ પડતા ખેડૂતોની એટલા સમયની મહેનત પર પાણી ફરી જશે. અગાઉ ડિસેમ્બરમાં પણ વરસાદને લઈને જ્યારે આવી સ્થિતિ સર્જાય ત્યારે પણ ખેડૂતોની પરિસ્થિતિ ચિંતાતુર થઈ ગઈ હતી અને આ વખતે પણ વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે.